જય માતાજી ગાઈસ, હું તમારું સ્વાગત કરું છું આ તમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 7. મારે જવાનું છે મીટિંગમાં, અને એ તો નથી ખબર કઈ જગ્યાએ મીટિંગમાં જવાનું છે, પણ એ તો હું જઈને ખબર પડશે. હું જઉં છું સાહેબના ભાઈબંધના ઘરે, એમને ત્યાંથી મીટિંગ આજે જઈશ. તો અત્યારે ઉતાવળ છે, 7 વાગે છે. ગાઈસ, હું સાહેબના ફ્રેન્ડના ઘરે પહોંચી ગયો છું, તમે જોઈ શકો છો. હજી ફોન નહીં ઉપાડતા, મને લાગે નાવા બાવા ગયા હશે, પણ હું તો ટાઈમે પહોંચી ગયો છું. જો તમને આગળ દેખાડતો રહું શું થાય છે શું નથી થતું. તો ગાઈસ, હું પહોંચી ગયો છું અહીંયા હોટલમાં, અને હવે જાઉં છું આપણા મીટિંગ હોલ બાજુ. તો આપણે મળીએ મીટિંગ હોલની અંદર. તો ગાઈસ, હોલ છે આવી રહ્યા, અહીંયા બધા મીટિંગ હજી ચાલુ નથી થઈ, બધા ભેગા થઈને વાતો કરે છે. મીટિંગ ચાલુ થશે હવે, તો મળીએ આગળ. તો ગાઈસ, મીટિંગ પતી, હવે બધા નાસ્તો કરવાનું બહાર આવી ગયા છે. તો હું પણ જાઉં થોડીક વાર રહીને, મૂડ તો નથી પણ થોડોક નાસ્તો કરી લઉં. તો ચલો નાસ્તો કરીને તમને દેખાડું આગળ શું શું છે આજે નાસ્તામાં. તો ગાઈસ, આજના નાસ્તામાં આ છે 2 સેન્ડવિચ છે, પણ સેન્ડવિચમાં નથી ખાવી, તો મેં આટલું લઈ લીધું છે. તો હું ફટાફટ નાસ્તો કરી લઉં અને મળતો રહો આગળ તમને. તો ગાઈસ, નાસ્તો બી કરી લીધો અને મીટિંગ બી પતી ગઈ. તો હવે જઈશે મેં ઘરે ને ઓફિસે જશું. અને પછી દેખાડું છું, અમને ક્રિસમસ આવે છે, ક્રિસમસ થીમ કરેલી છે. તો તમે જુઓ, હવે જઈએ ઘરે. ત્યાંથી નીકળી ગયો છું, અને પહોંચી જ ગયો છું મોસ્ટ ઓફ. અહીંયા ઓફિસે પહોંચી ગયો છું, ત્યાંથી આવી ગયો બાઇક લઈને. પછી અહીંયા સાહેબના ફ્રેન્ડના ઘરેથી બાઇક લઈને નીકળી ગયો, ઓફિસે આવી ગયો. હવે બારી પડદા બડ્ડા ખોલી તડકો આવવા દે ઓફિસમાં, મચ્છરનો નાશ થાય. તો ચલો મળીએ આપણે આગળ, કામ કરવા માંડીએ ત્યારે. એટલે ગાઈસ, ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને નીકળું છું હવે ઘરે જવા. રસ્તામાં જઈને કેક લઈને જવાનું છે, તો તમે જોતા રહો આગળ શું થાય છે શું નથી થતું એ બધું. તો હું કેક લેવા પહોંચું તો તમે દેખાડું, અહીં નીકળું ઓફિસથી. અત્યારે હું ગાઈસ ઓફિસથી નીકળી ગયો છું ને સિગ્નલ ઉપર આવી ગયો છું, તમે જોઈ શકો છો સિગ્નલ ઊભો છું. તો હવે નીકળી ગયો છું ઓફિસથી, તો તમે ઘરે જઈને મળું. ઘરે જઈને શું કરું છે શું નહીં કરું બધા પૂછી લઉં. તમે જોતા રહો આગળ. અમે નીકળી ગયા છીએ બર્થડે વાળે જવા માટે. તો આ 2 લઠ્ઠા મારી જોડે છે, બીજા 2 જણા ઓલા યુવરાજની જોડે બુલેટમાં છે. તો આપણે મળીએ આગળ, જોતા રહો તમે. યસ, બર્થડે બોય ઘરે આવી ગયા છીએ અમે. અરે બર્થડે બોય, જો આ બધા પબ્લિક હજી ઊભી જ છે, રસ્તામાં જ છે. રસ્તામાં છે, તો તમે જુઓ છીએ આગળ બહુ મોટા કાંડામાં થવાના છે, તમે જોતા રહો. તો ગાઈજીસ, ઘર વાળા બર્થડે ઉજરા ઇધર. અરે ઘરે વાળો ઉડી જાય ભાઈ, બહાર વાળો પછી ગયો છું આપણે. તો જોવા તારે ઘરનો કાર્યક્રમ ચાલુ છે, આપણો કાર્યક્રમ અલગ છે, આ તો ઘરનો છે પર્સનલ. અમે નીકળી ગયા છીએ, બર્થડે બોય નીકળી ગયો છે આગળ. હવે પાછળ એક એક્ટિવા બુલેટ આવે છે. તો આપણે મળીએ હોટલે હવે. તો ગાઈસ, અમે આવી ગયા છીએ જમવા. તો જો અડધા લોકો આવી ગયા છે અહીંયા. અરે મારી ડીશ જો બીજા આવીને બેવે છે. તો આપણો રાજ આવી ગયો છે, આર્ય શાન. તો હવે આપણે આપણી ડીશ લઈને બેસી જમવા. તો ચલો. अरे अरे गाइस ये एक्सपेरिमेंट होते हुए, अरे भाई ओहो अरे आज तो अरे वो बुलेट बाहर आ गया गाइस, थोड़ा सा रह गया. कैसे आप लोग आ जाओ. બધા ખાતા હતા, અને તમે જોઈ શકો છો 1 2 આ 3 આ 4 ને 5 બાટલા તો ખાલી કરી રાખ્યા છે. હજી કામ ચાલુ છે, હજી તો 1 2 બાટલા હજી પૂરા થશે. તમે જોતા રહો આગળ. હજી गाइस, ये अभी फील्डिंग चालू हुई है, अभी थोड़ा बाकी है. और ये थोड़े केक काटने से पहले का लुक है ये, और अब ये केक काटने के बाद इसका लुक देना आप. ठंडा गाइस, ठंडो पड़ी गयो, ठंडो पूरा ધ્રુજવા મેડમ ધ્રુજવા. ओए शांति રાખો હવે. હળી નો કર, શાંતિ. गाइस, જો ભાઈ માથું ધોવે છે થોડા દાડે, થોડી રાત્રે. ભાઈની હાલત થોડીક સારી છે. હજી તો
દહીં છાસ બધું લાઈન નવડાવી દીધું ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ મને तो गाइस इसकी हालत देख सकते हो भाई रुमाल लागो ले ले प्रेम थी रुमाल लागो ले ले એ આલે ફટાફટ गाइस અમે બર્થડે ઉજવીને માં બેન આટું આઈસ્ક્રીમ લઈને નીકળી ગયા છીએ ઘરે જવા આટું આ બધા ઘરેથી ફોન આવતા હતા મારા ઘરથી આવી ગયો ઈદના એકલા ઘરથી નહીં તો હવે અમે નીકળી ગયા છીએ આઈસ્ક્રીમ લઈને ઘરે જવા આટું તો આપણે મળીએ ઘરે જઈને તો ગાઈસ હું ઘરે પહોંચી ગયો કપડાં બદલા કામાક્ષીને અને સેમીને લઈને બહાર આવી ગયો છું સેમી આવી રહ્યું જુઓ તો કામાક્ષી કે હાય કામાક્ષી કહેતો હાય આમાં 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 હાય કે આમાં હાય કે હાય કે હાય હા હાય કે હાય કેમ છો કે તો ગાઈસ આપણે આટો મરાઈને પછી ઘરે જઈને મળીએ તો ગાઈસ હું ઘરે આવી ગયો છું બર્થડે બધું પતાવી નાખ્યું છે હવે ઘરે આવી ગયો કામાક્ષી આટો મરાઈ ગયો ત્યાંથી ઘરે આવી ગયો છું પાછો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી